ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પકડીને પોલીસે સાબરમતી જેલ મોકલી દીધા છે। મંદિર વિવાદમાં ફરિયાદ નોંધાયા બાદ પીટી જાડેજાની રાજકોટ તાલુકા પોલીસે શુક્રવારે ધરપકડ કરી। પોલીસ જ્યારે પીટી જાડેજાને પકડવા આવી ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓ અને પીટી જાડેજાના સમર્થકો ભેગા થઈ ગયા। આ દરમિયાન પીટી જાડેજા પુત્રી અને સમર્થકોને એવું કહેતા સંભળાયા કે કોઈ ચિંતા ન કરશો। પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા પણ સમર્થનમાં ઉતર્યા અને આરોપ લગાવ્યો કે ક્ષત્રિય આંદોલનનો બદલો લેવા માટે પીટી જાડેજા સામે પગલાં લેવાઈ રહ્યા છે। તેમના દાવા પ્રમાણે કોઈપણ કારણ વિના બાપુ પર પાસા લગાવાયો છે। જી કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર, અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે। આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે। ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય, તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો। જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું। અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે, બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ। અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે, તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ, બરાબર છે। હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે। અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું। કે અમને પહેલા તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું, કોઈ પણ આરોપી હોય એમને પહેલા જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા અનુસંધાનમાં લઈ જાય છે, એમને એ ના કીધું। અહીંયા આવીને અમને 2 કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ ના કીધું કે શું પ્રોસિજર કરે છે। અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો, એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે। હું તો એડવોકેટ નથી, બિંગ એ ડોક્ટરે મને એટલી ખબર પડે। 11 વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય, 9 દિવસના ફાસ્ટ ઉપર હોય, અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના મને તો એને કેટલું પ્રેશર હશે। તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે, કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે, એમની પાસે એક પણ જવાબ નથી। અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કાંઈ જવાબ નથી। અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર, સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે, જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે, જેને આવું આંદોલન ચલાવ્યું છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે। જે માણસ અંદર જાય ને તો સિંહ જ રહેશે। અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી ગયેલા, બરાબર, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે। હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારો ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે એવું અમને લાગે છે। ઘણા આજે બહુ મોટી સંખ્યામાં રાત્રે અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, છતાં પણ મોટી સંખ્યામાં પીટી જાડેજાના સમર્થકો અહીં આવેલા છે, બરાબર છે, અને એમને નારા પણ લગાવેલા છે, તમે કહો તો અમે તમારી સાથે છીએ, ત્યાં પણ આવીએ, બરાબર છે। પણ મારા ફાધર છે એ બધા સામાજિક માણસ છે, એ કોઈ આવી રીતે ઉગ્રતા ક્યાંય લાવવા માંગતા નથી, બરાબર છે, પણ જે છે એ ન્યાય મળી રહે અમારી એવી જ ઈચ્છા છે। 10:15 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે। ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ, અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે, અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને। કઈ કલમો લગાડો? કલમો આ છે ને પાસા એક છે, એન્ટી સોશિયલિસ્ટ એક્ટ પ્રમાણે લગાડી છે, અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે,
એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે. આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે કે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે એટલે સરકાર સાથે ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી. છતાં સરકાર જો આવા પગલાં લેશે તો ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે અને બહુ મોટું ભરપાઈ ન થાય એવું નુકસાન સરકાર કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીને લઈને વિવાદ થયો હતો. કારખાનેદાર જસ્મીન મકવાણાએ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે જાડેજાએ તેમને મારી નાખવાની ધમકી આપી છે. બીજી તરફ જાડેજાના પુત્રનો દાવો છે કે એક ટોળકી મંદિર પર ગેરકાયદે કબજો કરવા માટે ષડયંત્ર રચી રહી છે. આ જ મામલે હવે પીટી જાડેજાની ધરપકડથી ક્ષત્રિય રાજપૂત સમાજ લાલઘુમ થયો છે.